સુરતના ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં 3 આરોપીઓ ખંડણી માટે છરી બતાવી હુમલો કરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને માફી મંગાવી હતી। તારીખ 16 એપ્રિલ 2025ની સાંજે ફરિયાદી પાર્થ એપાર્ટમેન્ટ બહાર એક મિત્ર સાથે ઊભો હતો। તેનો મિત્ર એપાર્ટમેન્ટ માટે ઉઘરાવેલા 6000 રૂપિયા સાથે હાજર હતો। તે સમયે એક એક્ટિવા પર 3 શખ્સો આવ્યા અને પૈસાની વધુ ખંડણીની માંગણી શરૂ કરી। ફરિયાદી દ્વારા વધુ રૂપિયા આપવાનો ઇનકાર કરાતા દીપક કુટેકરે છરી બતાવી હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદી ડાબા હાથમાં ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો અને તેની એક આંગળી પણ કપાઈ ગઈ હતી। ત્રણેય આરોપીઓ મહિલાઓ અને બાળકો રહેલી સોસાયટીમાં ખુલ્લેઆમ આવીને ધમકીભર્યા શબ્દોમાં કહેતા હતા, હવે જો તને અહીં રહેવું છે તો પૈસા તો આપવા જ પડશે, જે દર્શાવે છે કે આ ત્રિપુટી એક સંગઠિત ગુનાહિત ગેંગ તરીકે કાર્ય કરી રહી હતી। આ સમગ્ર દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસ તરત હરકતમાં આવી હતી। ચોક બજાર પોલીસે પોતાના હ્યુમન નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી માત્ર એક જ દિવસમાં ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા। તપાસમાં ખુલ્યું કે મુખ્ય આરોપી દીપક નારાયણ કુટેકર અગાઉ પણ 12થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે। તે સિવાય અન્ય 2 સાગીરો પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। દીપક સામે આઈપીસી કલમ 307, 326, 452, આર્મ્સ એક્ટ, એનડીપીએસ અને એટ્રોસિટી એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા છે। ત્યારે પવન ઉર્ફે કાર્યો સામે રાયોટ્સ, દારૂ તથા હથિયારના ગુનાઓ છે। વંશ ઉર્ફે બિટ્ટુ પણ છરી વડે હુમલા સહિત 3થી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે।